શું વાત કરે છે મેરામણ? હા, મેં મારી સગી આંખોએ જોયું છે. અને આમ નામ જો મોકાની વાટ જોતા બેઠા રહેશો ને તો સેજલ સૂરજની મહોરાણી બની જશે. કાળુના જીવતા એવો દી ક્યારે નહીં આવે કે સેજલ કોઈ બીજાનો ઢોલિયો સજાવે. અને એવો દી ન લાવો હોય ને તો જલ્દી ફળાકો બોલાવો, ફળાકો. અને મેં તો એ પણ સાંભળ્યું છે કે માનસિંહ બાબુ પોતે સરપંચની વાત કરવા ધના મૂકીને ઘેર ગયા હતા અને કનકસિંહ બાપુએ પોતે પણ ધનાને ઘેર બોલાવ્યો છે. મેરામણ, સેજલના લગ્નની સરનાઈઓ વાગશે તો આ કાળુની હારે જ, નહીતરી હવેલી કાળુના કેરથી ધુરજી ઉઠશે. અરે મુખી બાપા, આવો ને, આવો આવો. માં, બાપુ, માં, માં. અરે સૂરજ, આવી ગયો દીકરા? આજો કોણ આવ્યું માં? જય સિયારામ. જય સિયારામ. અરે અરે, આ શું કરે છે બેટા? બેસ. અરે તમે કેમ ઊભા છો? બેસો ને. અરે અરે, આ શું કરો છો? નહીં, આ ઠીક છે. વાહ ધના વાહ, માની ગયો તારી વફાદારીને. જોયું ઠકરાણા, જેના બાપ દાદાએ આખી જિંદગી રજવાડાની ચાકરી કરી હોય એના સંતાન પોતાની વફાદારી કેમ કરીને ચૂકે? ધનાને આજે માલિક ને નોકરના સંબંધો બરાબર યાદ છે. પણ આવી બધી જૂની વાતો યાદ કરીને શો ફાયદો? આજે તો રાજા એ જ અને રૈયત પણ એ જ. આવો ધનામુખી આવો, આજે તો આપણે બે હારે બેસીએ. અરે કોચવાઓ માં મુખી, આવો આવો બેસો. લો મુખી, પહેલા ચા પીને મોઢું મીઠું કરો, પછી બીજી વાત. અરે सूरज बेटा, सेजल ने ऊपर लई जा, तारो ओरडो बताओ, अपनी हवेली बताओ. बिचारी पहली बार तो अपने घरे आवी छे. जा बेटा जा, जा. ભગવાને જાણે એકબીજા માટે ન ઘડ્યા હોય, જાણે કે રાધા કિશનની જોડી. ઠાકોર સાહેબ, આ ઢીંગલી છે ને, ઈ મારા હૈયાનો હાર છે, હાર. આટલો કિંમતી હાર મને શા માટે આપ્યો સૂરજ? સૂરજ, પૈસાની લાલચ ન તો મને છે ન તો મારા બાપુને. તો પછી કઈ લાલચે દીકરીનો હાથ ઝાલીને મારા દીકરાના હાથમાં આપવા આવ્યા છો મુકી? ઠાકોર, સોગન છે મને માં અંબાના, જો મારી કે મારી દીકરીની આંખ તમારી દોલત પર હોય અને માતાજીની દયાથી મારે ખોડે કોઈ વાતની ખોટ નથી. ઠાકોર, મારે તો માત્ર તું જ જોઈએ સેજલ, તું જ. ઈ વાત તો મારા જીવતા ક્યારેય શક્ય નથી મુખી, ક્યારેય નહીં. મારા માટે તો તારા વગર જીવવું અશક્ય છે સેજલ, અશક્ય. આપણો નાતો તો ઓટ અને કિનારા જેવો છે, જે એકબીજા વગર રહી જ ના શકે. જોવું છે તારે? ચાલ બાલ્કનીમાં. તમારો ને અમારો નાતો એક કરવો એટલે સૂરજ ને ચાંદાને ભેગા કરવા બરાબર છે મુખી. સોનાની કટારી હોય તો કેડે ખોસાય, પેટમાં મારીને મરી ન જવાય, અને દરેક સુંદર વસ્તુને ગળે ન વળગાડાય મુખી. જેટલી સુંદર તું, એટલો જ સુંદર આ હાર તારા ગળામાં લાગે છે. તારી ખાસડા જેવી ઇજ્જતનો હાર તું મારા ગળે બાંધવા તૈયાર થયો છે? ઠાકુર સાહેબ, તમારી હવેલીમાં બેઠો છું એટલે મને એટલી હદે ન ઉશ્કેરશો કે તમારા ઘરમાં જ મારા હાથે તમારું અપમાન થઈ જાય. અરે તારા જેવાને શું માન કે શું અપમાન,
ધના, તારી હેસિયત સમજ્યા વગર તે એમ કેમ માની લીધું કે ઠાકોર કનકસિંહ નો દીકરો એક મામૂલી મુખીની છોકરી હારે લગ્ન કરશે? શા માટે નહીં? પ્રેમના બંધનમાં ઊંચ નીચના કોઈ ભેદભાવ નથી હોતા. સેજલ, તું જોજે ને, મારા બાપુ આપણા લગ્ન માટે જરૂર હા પાડશે. મારા જીવતા એવો દિવસ ક્યારેય નહીં આવે ધના કે તારી દીકરી આ હવેલીની વહુ બને. આ હવેલીની વહુ બન્યા પછી હું તને હનીમૂન માટે કાશ્મીર લઈ જઈશ. હનીમૂન? હા. એ શું છે? કોઈ ફરવા જવાની જગ્યા છે? અરે એમાં હસે છે શું? અરે હસું નહીં તો બીજું શું કરું? ખરેખર સેજલ, તારા આ ભોળપણ પર તો આખો જન્મારો વારી જવાનું મન થાય છે. હનીમૂન એટલે લગન પછીની મજા. મુખી બાપા, શું થયું? હું થયું? સૂરજ, હા, તારા બાપે મને સમજાવ્યું કે સૂરજ અને ચાંદમાં કેટલો ફરક હોય છે. અરે બેટા, સોનાની કટારી હંમેશા ભેટમાં જ ખોસાય, પેટમાં નો મરાય. સેજલ, સેજલ ગમે એટલી સુંદર ચીજ હોય તો એને ગળે નો વળગાડાય બેટા, ગળે નો વળગાડાય. હાલ બેટા, હાલ. ઉભા રહ્યો બાપુ, મારે તમને એક સવાલ પૂછવો છે. મને સવાલ પૂછનાર તું કોણ? એ ન ભૂલતા બાપુ કે જો તમારી રગોમાં સૂર્યવંશી ખાનદાનનું ખમીરવંતું લોહી વહે છે તો મારું લોહી પણ એટલું જ ખુમારી વાળું છે. જો તમે તમારી જીત પર અડગ છો તો મને પણ મારી જીતમાં કોઈ હલાવી નહીં શકે. જો તમારામાં જવાબ આપવાની હિંમત ન હોય તો મારો જવાબ સાંભળી લો. મારા મન મંદિરમાં હું સેજલની મૂર્તિને બેસાડી ચૂક્યો છું અને મારા જીવતા એ મારા મનડામાં જ રહેશે. મારાથી એને અલગ કરવાની તમારી કોઈ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય, ક્યારેય નહીં.